આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે શહેરોના વિકાસ માટે 1203 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી. અંતરિયાળ ગામોના લોકોને નજીકના સ્થળે સારવાર આપવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો સરકારનો અભિગમ. નવસારી મહાનગરપાલિકાના 14 કરોડ રૂપિયા કરતાં વધુના વિકાસ કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લોકાર્પણ કર્યું. રાજકોટ જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા. GPSC દ્વારા વહીવટી સેવા વર્ગ 1 અને મુલ્કી સેવા વર્ગ 2ની પરીક્ષા સંપન્ન થઈ અને આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનથી વિકસિત ભારત એટ 2047 માટે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1203 કરોડ રૂપિયા કરતાં વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત અર્બન મોબિલિટી, સિટી બ્યુટિફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે માટે 585 કરોડ રૂપિયાના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78 કરોડ, સુરેન્દ્રનગરને 81 કરોડ, ગાંધીધામને 104 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયાના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંતરિયાળ ગામોના લોકોને નજીકના સ્થળે જ સારવાર માટે સરકારનો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જિલ્લામાં 282 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે છેવાડાના ગામો સુધી સર્વાંગી વિકાસની યાત્રા વિસ્તરી છે. છેવાડાના ગામો, અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસી છે. જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને 10 જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી છે. તેમણે મોડાસામાં 15 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટ, 140 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગો, સમરસ કન્યા અને કુમાર છાત્રાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકાના વિકાસ કામો, શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વગેરેના લોકાર્પણ ખાતમુહૂર્ત મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં કર્યા હતા. નવસારી મહાનગરપાલિકાના 14 કરોડ 94 લાખના વિકાસ કામોનું લોકાર્પણ તથા 17 કરોડ 52 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કર્યું હતું. આ ઉપરાંત 1 કરોડ 52 લાખના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામોનો શિલાન્યાસ પણ તેમણે કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ મહાનગરપાલિકાની વેબસાઇટનું લોન્ચિંગ પણ કર્યું હતું. CR પાટીલે નવસારીના લોકોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવો આજના સમયની માંગ છે. સ્વચ્છ નવસારી મહાનગર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાને સ્વચ્છતાની ભેટ આપી હતી. નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા 32 કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયા નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્વનો ફાળો આપશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજકોટના ઉપલેટા શહેર ખાતે 4,651 લાખના ખર્ચે તૈયાર થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ 612 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસૂલ સેવા સદન તથા જૂનાગઢ
એસટી ડેપો હેઠળ 780 લાખ રૂપિયાના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસટી ડેપો હેઠળ 809 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને 2449 લાખ રૂપિયાના ખર્ચે ઉપલેટા પાટણવાવ રોડ ઉપર રિવર બ્રિજના રીકન્સ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ અગાઉ આજે સવારે તેમણે રાજકોટના ભાયાવદર ખાતે સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ ચલાવી. ત્યારબાદ શ્રી માંડવિયાએ સાયકલ સવારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તંદુરસ્તી માટે સાયકલ ચલાવવા માટે સૌને અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને નવી પેઢીને વધુને વધુ સાયકલિંગ કરવા માટે અપીલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આજે સમગ્ર ગુજરાતમાં વહીવટી સેવા વર્ગ 1 અને મુલ્કી સેવા વર્ગ 2ની GPSCની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલી GPSCની પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક ઉમેદવારોએ સવારે 11:15 વાગ્યા સુધી પરીક્ષા સ્થળે પહોંચવાનું હતું અને તે પ્રમાણે 11:15 થી 11:30 સુધી પહોંચેલા ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ અપાયો હતો. આ વખતે પરીક્ષાની અંદર કેટલાક સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરેલા, એટલે આપણે ઉમેદવારોને સવારે 10:15 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી પ્રવેશ આપવા માટે ઉમેદવારને કોલ લેટરમાં જણાવવામાં આવ્યું હતું. તેના કારણે એનો હેતુ એ હતો કે ઉમેદવારો આવે, એમનું પૂરેપૂરું ચેકિંગ થાય અને એ પછી જ પરીક્ષા ખંડમાં જાય, જેથી કોઈ ખોટી વસ્તુ પરીક્ષા ખંડમાં પ્રવેશે નહીં અને કોઈ પરીક્ષા સામગ્રી અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક સાધન પરીક્ષા ખંડમાં પ્રવેશે નહીં અને તમામ ઉમેદવારોને સરખી તક મળે. એટલે ઉમેદવારોએ 11:15 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હતું. જો કે GPSCની સૂચના અનુસાર 11:30 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચેલા ઉમેદવારોને પ્રવેશ અપાયો નથી, તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટરે જિલ્લાની શાળાઓમાં ધર્મ આધારિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે તકેદારી રાખવા પરિપત્ર બહાર પાડ્યો છે. તાપી જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્રમાં જણાવ્યું છે કે જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, જ્ઞાન, ઉપદેશ ન અપાય તેનું ધ્યાન રાખવું. ધર્મ પ્રચાર માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન જેવી પ્રવૃત્તિઓ કરાવી નહીં. આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 22 થી 24 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન 38 થી 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તારીખ 22 થી 24 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાઈ કિનારાના જિલ્લામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતા પ્રતિકૂળ સ્થિતિ જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદ, અમરેલી, રાજકોટ અને ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ, કેશોદ અને ડીસા ખાતે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહ્યું છે. હીટવેવના અનુસંધાને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હાલમાં યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં 42 સેલ્સિયસથી 44 સેલ્સિયસ તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવેલ છે. હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે કલેક્ટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ-ધરા કેન્દ્રો સહિત જાહેર જનતા વિષયક કામગીરી સંબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલના સમયને બદલે સવારના 9 થી 1 તથા બપોર બાદ 4 થી 6 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ સમયની અમલવારી 21 એપ્રિલથી 15મી જૂન સુધીની રહેશે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે આજે બોરખલ ડેમ અને દેવીનામાળ ડેમની આકસ્મિક મુલાકાત લઈને પાણીની સમસ્યા હલ કરવા અંગે અધિકારીઓને સૂચનો કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે શહેરોના વિકાસ માટે 1203 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી. અંતરિયાળ ગામોના લોકોને નજીકના સ્થળે સારવાર આપવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો સરકારનો અભિગમ. નવસારી મહાનગરપાલિકાના 14 કરોડ રૂપિયા કરતાં વધુના વિકાસ કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લોકાર્પણ કર્યું. રાજકોટ જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા GPSC દ્વારા વહીવટી સેવા વર્ગ 1 અને મુલ્કી સેવા વર્ગ 2ની પરીક્ષા સંપન્ન થઈ.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.